ભગવાન એમના ઘેર ને આપણે આપણા ઘેર જરૂર પડે ને ત્યારે ભગવાનની સામે બેસી જઈએ, પણ એવું નથી. ભગવાનને મિત્ર બનાવો. પ્રભુને બીજા સંબંધ ગમતા નથી. તમે ગમે તે સ્વરૂપે કોઈ બાપ બનાવે, હું દીકરોને રણછોડ મારો બાપ રે ગાઓ ના ગવાય. આ સુદામાં ક્યાં બે રહ્યા અને પ્રભુને સુદામાએ મિત્ર બનાવ્યો. સુદામાને બોલાવું જ બસ. દોકરાઈને જતા રહે તો ઉપાધિ થાય. નિષ્કામ ભક્તિ કરવાની છે. પ્રભુની સાથે પ્રેમ કરીશું તો પ્રભુ આવશે. જુઓ, લગ્ન હોય, લગ્નની ચોરી હોય અને 2000 માણસ હોય પ્રસંગમાં, બધા દોડા દોડ કરો ખુરશીઓ લેવા. ખુરશીઓ રોકી લે, ખુરશી રોકી લે, ખુરશી રોકી લે. પણ પેલી જેના લગ્ન હોય કન્યાને દોડવું પડે છે કે હું ખુરશી રોકી લઉં. એની ખુરશી તો વરરાજા જોડે ફીટ જ હોય. એમ આપણે ભગવાનની જોડે ફીટ થઈ જવાનું. અને એક ધ્યાન બીજે જાય તો ભગવાન આપણને એક્શન પૂરી દે. આમ સરસ બેઠા હોય ફોટોગ્રાફર કે સ્માઈલ, અને ત્યારે જે ફોટો પડે ને ત્યારે એવો ફોટો ક્યારેય ના આવે. અને જો એમ કે ફોટો પાડો, મારો ફોટો પાડો, અને આપણે બેઠા બેઠા ધૂણીએ તો ફોટો સારો આવે ના આવે. એમ ભગવાનની સાથે ફિટ થઈ જાઓ. કન્યાએ વરરાજાની સેવા કરવાનું વચન લીધું એટલે એની ખુરશી ખાલી રહે. એમ ભગવાન સાથે બેસવા માટે એના મિત્ર થવું. ભગવાનને મિત્ર બનાવો, બાપ બનાવો, સખા બનાવો. તો એવા સુદામા ગરીબ મિત્ર પાસે માંગ્યું નથી. એને ખબર છે એને કોઈ દિવસ માંગ્યું નથી. અને માગ્યા વગર આપે ને એ વધારે આપે. તમારી જોડી નાની પડી જાય. તમે માગી માગીને કેટલું માગો? આજે તમારે 25,000ની કે 50,000ની જરૂર હોય, એ ભગવાન મને 50,000 આપી દે એટલે મારું કામ થઈ જાય. પણ ભગવાનને 5 કરોડ આપવા હોય તો, એટલે કોઈ દિવસ તમારે બોલવાનું નહીં કે મને આટલા જોઈએ છે. હે ભગવાન મારું કામ કરજે. સુદામાએ ક્યારેય માગ્યું નથી. માગી માગીને ખાધું. મળે તો ખાવાનું, ના મળે તો ભૂખ્યું રહેવાનું. નાના નાના છોકરાઓ પણ એ પણ ભૂખ્યા હોય, પાણી પીને સૂઈ જાય, પણ ભગવાન પાસે માગ્યું નહીં. પણ પત્ની સુશીલા બહુ હોશિયાર હતી. અને પત્નીઓ હોશિયાર હોય છે એટલે જ એમના ઘર ચાલે છે. તમને નહીં. હું તો આમાં જુઓ. સુશીલા એટલે સુશીલ હતી. જો આ મારા હસબન્ડ છે, આવું ઓળખાણ આપી દઉં. કોઈને એમ થાય કે આ બેન આ ભાઈની સામે જોઈને બહુ ઈશારા કરો. સમજફેર ના થાય. હા, સમજફેર ના થાય. એટલે સુશીલા બહુ બુદ્ધિશાળી સુશીલ હતી. એણે એટલું જ કહ્યું કે તમે તમારા મિત્ર પાસે જાઓ. એટલું જ કહ્યું છે. એવું નહોતું કહ્યું કે ત્યાં માંગવા જાઓ. એને ખબર કે ભગવાનના ઘેર જશે ખાલી હાથે આવશે નહીં. અને માગીને જીભ બગાડવી. અને હું કહીશ કે માગજો તો આ માગવાનો છે નહીં. અમારો ભગત એવો છે ને, નહીં માગ્યું. બહુ જ કહ્યું. તારે સુદામા કે ભલે તો હું જઉં તારે. પણ મિત્રના ઘેર જઈએ, દીકરીના ઘેર જઈએ, ગુરુજીના ત્યાં જઈએ, મંદિરમાં જઈએ, ખાલી હાથે ના જવાય. કોઈ દર્દીની આપણે ખબર કાઢવા જઈએ ને દવાખાના, તો પણ ખાલી હાથે ના જવાય. કંઈ ને કંઈ જે મળે તે લઈ જવાય. એમ હું મિત્રને મળવા તો જાઉં,
પણ મારી પાસે કશું એને આપવા માટે કંઈ નથી. સુશીલા કે તમે ચિંતા ના કરો, એ બધું થઈ જશે. સુદામા આવજો, ચા પીવી છે?